જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજે? આજે દેશી ઢોકળા. ઢોકળા એમ ને? ગ્રીન અગેન. આ શું નાખ્યું એમાં? આ લોટ છે ભાખરીનો લોટ. જાડો લોટ, દૂધી, મકાઈ બરોબર. અને આ પાત્રાના પાન હા અને કોથમીર. બરોબર. ગ્રીન વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. ગ્રીન વેજીટેબલ કટિંગ. દૂધી ને મકાઈ. દૂધી, મકાઈ, પાત્રાના પાન, ભાખરીનો લોટ, બાજરાનો લોટ, થોડોક ચણાનો લોટ, ચટણી, હળદર, ધાણા જીરું, ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક અને આ સજીના ફૂલ. અને આ લીંબુનો રસ. રસ. ખાટા મીઠા ઢોકળા. ખાટા મીઠા ઢોકળા બધું મિક્સ કરવાનું. પેલા આપણે એમાં તેલ નાખ્યું હોય ને એટલે લોટ મિક્સ કરી દેવાનો, બરોબર. એટલે મોણ થઈ જાય. પછી આ બધું મિક્સ કરવાનું. મકાઈ, દૂધી, પાત્રાના પાન. ઘરેથી જ બધું અવેલેબલ થઈ જાય ઇન્ગ્રેડિયન્ટ્સ. સરસ મજાનો લોટ બંધાય છે. ભાવતા હોય કોમેન્ટ કરજો. તો વનિતાબેન ની કોમેન્ટ હતી કે અમે અમને બધાને ઘરમાં ભીંડો ભાવે. બરોબર. રેખાબેન ને કુંદનબેન ને કુંદનબેન કે તમે ભજીયા બનાવો ને અમને મોંમાં પાણી આવી જાય એક પ્રાણ હારે. એટલે આપણે બધું બપોરે જ બનાવી છે આવું. હા. ક્યારેક સાંજે હોય નકર જાજુ બપોરે જ હોય. બીજા હેઠળ પછી ઉભા ઉભા ન હોય. આ દેશી ઢોકળા. હે આમાં શું કેમ નાખ્યું છે? બનાવવાના? પૂછ બાને શું નાખ્યું કે? આમાં મકાઈ નાખી, દૂધી, મકાઈ, દૂધી અને પાલકના પાન, પાત્રાના પાન, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ અને મોણ અને સાજીના ફૂલ અને લીંબુનો રસ. પછી બધું મિક્સ કરવાનું. પછી લોટ બાંધવાનો. પછી બનાવીને મૂકવાના. પછી ખાવાના. ખાતા આવડે છે? તેજસને ખાતા આવડે છે? એમ છેમાં ખાવાના? દાણો છે. મુઠિયા વળાઈને મુકાઈ ગયા છે બફાવા માટે. દેશી ઢોકળા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો. હા. હવે કોમેન્ટ તો પણ બધાની સારી સારી આવે છે કે તમે બનાવો ને અમને મોંમાં પાણી આવી જાય તો અહીંયા આવો એકવાર જમવા. હા. રોકાવાય એમ. અને આને 20 થી 25 મિનિટ સુધી બફાવા દેવાના, પછી વઘારી નાખવાના. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વ્યસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલ
પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો સાલો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.